એ પ્રકૃતિ કદાચ હવે ઓછી દેખાશે. ગુરુદેવ આપની શું વાત કરીએ? સવારથી સાંજ સુધી જેમના હૃદયમાં શાસનની સેવા ચાલતી હોય, જેમના પર્યુષણના સમીરાવલીના પ્રવચનની વાતો કરું કે દીપાવલીના પ્રભુ મહાવીરના પ્રવચનની વાતો કરીએ, જેમની વિહાર સેવાની વાતો કરીએ કે જેમના ચાતુર્માસ દરમિયાનના તમે સાહેબ પુસ્તક લખો છો, ક્યારે મને તો એ પ્રશ્ન થાય, આવું ત્યારે એકલા ક્યારે મળો નહીં અને એકાંતમાં ક્યારે પુસ્તક લખો, એ પ્રશ્ન ક્યારે પ્રભુએ જવાબ આપ્યો નથી. ખરેખર આપ મહાન નહીં સાહેબ, આપ ક્યાંક નિકટ ભવી જે મોક્ષગામી છો. આપ અમારા માટે તો એટલું જ કહેવાય કે અમારો શ્વાસ તમે છો તો અમારી દુનિયા તમે છો, અમારી સૃષ્ટિ, અમારા સ્વપ્ન, सब कुछ प्रभु. हाँ, आपने प्रभु को तो પણ મને ક્યાંય પાપ ન લાગે, મારા તારણહારા છો ને ગુરુદેવ, બધું જ તમે છો. મારી માતા, મારી પિતા, મારા ભાઈ, મારી બહેન, મારા એક મિત્ર, દરેક જગ્યાએ ગુરુદેવ હું તમને જોતો હોઉં. એ સૂરજ, એ ચાંદ, એ દુનિયા, હે ગુરુદેવ શું કહું આપને, એ ચંદ્ર અને ચાંદની હોય કે સૂરજનો તડકો હોય, મારી આંખ, મારા કાન, મારા નાક, ગુરુદેવ મારા આ હાથમાં જે નસમાં જે લોહી વહે છે ને, એ લોહીના હરેક બૂંદમાં ગુરુદેવ આપો જ વસેલા છો. ગુરુદેવ એ ગરીબોને જ્યારે અમે દાન આપીએ ને, એના ચહેરા પર જે સુકૂન દેખાય ને, એ સાદામાં આપ જ છો ગુરુદેવ. અમારા માટે તો વ્યવહાર પણ તમે ને ગુરુદેવ, અમારા માટે તો વિનય અને વિવેક પણ તમે. આપ ધર્મની વાત કરો છો ને ગુરુદેવ, અમારા માટે દરેક કર્મ તમે ગુરુદેવ, અમારો ધર્મ તમે, અમારી સામાયિક તમે, અમારો સ્વાધ્યાય તમે ગુરુદેવ. આગળ વધીને કહું તો અમારી ક્ષમતા, અમારી સાધના, અમારો સ્વાધ્યાય, સામાયિક કૌશલ બધું જ તમે. અરે એનાથી પણ વધુ કહું તો મારા માટે તો મોક્ષ જ તમે બન્યા છો. ત્યાં ગુરુદેવ મારે શું કહેવું આપને? ધન્ય છે ગુરુદેવને. હાથનો ઉપયોગ તો ખૂબ કરી રહ્યો, પણ હવે પગનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે ગુરુ ભક્તિમાં. ઊંચે ઊંચે હો મંદિર તેરે ऊंचा है तेरा नाम, ओ पंच महाव्रतधारी गुरुवर मेरे, करते हैं हम तुझे रे प्रणाम, करते हैं हम नगर में जोगी आया, बात कोई समझ न पाया, क्या के अद्भुत